જેલોના ઊંચા દરવાજા અને જેલોના આ સળિયાના પાછળ આ કેદીઓ એટલે કે આ બંદીવાનોની કેવી જિંદગી હોય છે અને જે બહાર દાદાગીરી કરતા હોય છે, ભાઈગીરી કરતા હોય છે, તે જેલોમાં કેવી રીતે રડતા હોય છે અને જેલોનું આ કેદીઓનું જીવન કેવું હોય છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુનેગારો છે તે હર હંમેશ તેમના વિસ્તારના લોકોને ડરાવતો ધમકાવતો હોય છે અને ભયભીત કરતો હોય છે, પરંતુ આ ગુનેગારને જ્યારે પોલીસ પકડવા આવે અને તેને જેલમાં જવાનો વારો આવે તે સમયે તે અંદરથી ડરી જતો હોય છે, ફફડી જતો હોય છે, કેમ કે ગુનેગારને ખબર છે કે જેલોમાં દિવસ અને રાત કેવી રીતે વીતતી હોય છે અને એક સમયમાં જે નામી વ્યક્તિઓ હતા, જે બહાર દાદાગીરી કરતા હતા, ગેંગો ચલાવતા હતા, તે ત્યારે જેલમાં જાય છે અને જેલમાં ગયા બાદ તેમને દિવસ રાત કેવી રીતે વિતાવવો પડે છે, તેમના પરિવારજનો જ્યારે મળવા આવે તે સમયે તેમના પરિવારજનો પણ કેવી રીતે રડતા હોય છે અને આ બંદીવાન એટલે કે કેદીઓ પણ કેવી રીતે રડતા હોય છે તે સારી રીતે તે લોકો પણ જાણતા હોય છે અને જેલોમાં જે કામકાજ સાથે સંકળાયેલા લોકો હોય તે પણ સારી રીતે જાણતા હોય છે। પરંતુ આ ઊંચા દરવાજા અને સળિયા પાછળ આ કેદીઓ એટલે કે બંદીવાનોની જિંદગી કેવી હોય છે તેને લઈને સૌ કોઈ લોકો વિચાર કરતા હોય છે। આ બંદીવાનો અંદર અભ્યાસ પણ કરતા હોય છે, અલગ અલગ એક્ટિવિટી પણ કરતા હોય છે, કામકાજ પણ કરતા હોય છે, પુસ્તકોનું વાંચન પણ કરતા હોય છે, કસરત પણ કરતા હોય છે અને આ વખતે ધોરણ 10 અને ધોરણ 12માં 44 બંદીવાનો છે તે સફળ થયા છે, એટલે કે તેમણે આ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પાસ પણ કરી છે અને જ્યારે તે બહાર હતા અને તેમણે જે પ્રકારનો ગુનો આચર્યો અને ત્યાર પછી તેમને જેલમાં જવાનો વારો આવ્યો, ત્યાર પછી આ અંધકારનું તેમનું જીવન કેવી રીતે બદલાયું તે મામલે આ બંદીવાન છે તેમના શબ્દોમાં આજે સાંભળો। રેકની અંદર બેઠા હતા અને રેડિયોની અંદર એનાઉન્સ કરવામાં આવ્યું કે ભાઈ જેને પરીક્ષા આપવી હોય તો તમે એના માટે ફોર્મ ભરી શકો તમે। તો પછી મને એમ થયું કે ભાઈ 12માની પરીક્ષા આપી દઉં, તો પછી એનું ફોર્મ ભરાવડાયું અને બધા સાહેબોનો સાથ સહકાર બહુ સારો મળી આપ્યો તૈયારી કરવા માટે। એમના લોકોને લાઇબ્રેરીમાં એકાંતમાં શીખવાડવામાં આવતું, ભણાવવા માટે અહીંયા લઈ જતા, ભણાવવા માટે ટોટલી જે અમને જે પુસ્તકો ચોપડાઓ હતી જે સુવિધા આપવામાં આવે એ બધી ટોટલી સુવિધાઓ અમને આપી અને બહુ સારો સાથ સહકાર મળી લ્યો અમને। અહીંયા જ્યારે આવ્યો ત્યારે હું ઘણો ડિપ્રેશનમાં હતો અને ઘણું બધું મને અહીંયાથી શીખવા મળ્યું। ખાસ કરીને એસપી સર ગૌરવ અગ્રવાલ સાહેબ એમને બહુ સપોર્ટ કર્યો છે મને, કેમ કે આગળ મારે જે અભ્યાસ કરવાનો હતો એ મને મોટિવેશન કર્યો સાહેબે કે આગળ તું કંઈક અભ્યાસ કર, આગળ તું કંઈક વધ, કેમ કે બહારની લાઈફમાં પછી મને કાંઈ ખબર નથી કે બહાર જઈને શું કરીશ। અહીંથી જ ખબર પડી કે બારે હવે કંઈક ચાન્સ છે મારા, હું અહીં જ કંઈક કરી શકું છું અને 10માની એક્ઝામ દેવા માટે મને મોટિવેશન કર્યો। તો અહીંથી આદર્શ વિદ્યા વિહારમાંથી એક કિરણભાઈ પટેલ કરીને આવતા હતા પ્રિન્સિપલ સાહેબ, એ અમને અમારું ફોર્મ ભર્યું, અમને બુક્સ આપી, પછી લાઇબ્રેરીની સુવિધા આપી, એનાથી અમને બધું શીખવા મળ્યા, અમને સ્ટડી કર્યું અને પછી અમે એક્ઝામ આપી અત્યારે 10માની અને 10માની એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું। અહીંયા સિંગિંગને ક્લાસ પણ થઈ છે, એ પણ મેં જોઈન કર્યા છે અત્યારે હાલમાં અને બહાર નીકળીશ હું સિંગર બનીને આવીશ બહાર, જ્યારે પણ નીકળીશ ત્યારે। બહાર મને કોઈ ધ્યાન નહોતું કે હું ભણી બી શકીશ આગળ। 9 પાસ થયા એના પછી હું જરા બી ભણ્યો નહીં। અંદર આવીને હું 10માનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું, એના અંદર મને લાઇબ્રેરીના અંદર જેલના તરફથી મને બુક ઘણી બધું એવી સુવિધાઓ આપી અને મને એટલું બધું શીખવાડ્યું કે મને ગણિત જરા બી નહોતું આવડતું અને હું આજે એ જ વિષયના અંદર 47% પાસ થયો। અને એક સાહેબ આવતા જે સાહેબે અમને ખૂબ સારી રીતે એક દાખલા, એક આઈએમપી ક્વેશ્ચન, દરેક વસ્તુ અમને આપી। અમને અહીંયા લાઇબ્રેરીના અંદરથી અસાઇનમેન્ટ પણ આપ્યું, જે અસાઇનમેન્ટના અંદર એટલા સારા બધા ક્વેશ્ચન આઈએમપી હતા જે અમે મગજમાં યાદ રાખ્યા, જે અમે દાખલા શીખ્યા, એ દાખલા અમને બહુ કામ લાગ્યા અને એ જ ક્વેશ્ચન અમારે 10માની એક્ઝામના અંદર બોર્ડમાં આવ્યા અને એના અંદર અમે ખૂબ સારી રીતે પાસ થઈ ગયા સાહેબ। લાઇબ્રેરી હોય છે જેલ તરફથી બનાવરાઈ છે એસપી સાહેબે, તો લાઇબ્રેરીમાં જઈએ એક લેપટોપ ટેબ્લેટમાં ભણવાનું હોય છે, કોમ્પ્યુટરમાં તમારે રીતે પ્રેક્ટિસ કરીને વાંચવા લખવાનું, એથી મહેનત કરીને પછી પરીક્ષા આપી। જેલ તરફથી બુકને એવું બધું અંદર જ મળે, બહારથી કાંઈ મંગાવવાની જરૂર પડતી નહીં, સાહેબ જ મોકલાવી દે।
ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કૈદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. અને જે રીતે ગુજરાત જેલોમાં દર વર્ષે અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ અને એમના બાળકોને પણ જે સરકારના નિયમો મુજબ જે સરકારી કર્મચારીના બાળકોને આપણે તેજસ્વી બાળકોને આપણે ઇનામ આપીએ છીએ એ જ રીતે કૈદીઓના બાળકોને પણ અમે પ્રોત્સાહિત રૂપ તરીકે અમે ઇનામ આપીએ છીએ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ ટૂંક સમયમાં કરશું. ધન્યવાદ. આમ જ્યારે તમને પણ કોઈ પણ પ્રકારનો ગુસ્સો આવે ત્યારે એક સમય તમે એક પલનો તમારા પરિવારનો વિચાર કરજો, કેમ કે તમે ગુસ્સામાં કરેલો આ ગુનો છે જ્યારે તમને જિંદગીભર જેલના સળિયાના પાછળ ધકેલી દેશે તે સમય ન તમે એકલા રડશો, પરંતુ તમારા પરિવારજનો પણ જ્યારે તમને જેલમાં મળવા આવશે ત્યારે કે પછી કોઈ તહેવાર હશે કે ઘરમાં કોઈ શુભ કે દુઃખદ પ્રસંગ હશે તે સમયે પણ તમને પરિવારજનોની જ યાદ આવશે અને જ્યારે તમે ગુંડાગીરી દાદાગીરી કરો છો તે સમયે તમારા આસપાસ અનેક લોકોનું ટોળું એકત્ર રહેતું હોય છે, પરંતુ જેલમાં ગયા બાદ કોઈ ટિફિન આપવા પણ નથી આવતું કે કોઈ હાલચાલ પૂછવા પણ નથી આવતું. આ પણ એક કડવી વાસ્તવિકતા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.